નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 6 આપણને આપેલો છે, સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 4. વિષય છે વિજ્ઞાન અને ચેપ્ટર છે 6, સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. એમાં પ્રશ્ન નંબર 1. પહેલું, નીચેનામાંથી કયું ભૂ નિવાસસ્થાન કહી ન શકાય? તો જવાબ આવશે વિકલ્પ સી, તળાવ. બીજું, વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. ત્રીજું, નીચેના પૈકી શામાંથી નવો સજીવ ઉત્પન્ન થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, આંબાનું મૂળ. ચોથું, ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ઉત્સર્જનની પ્રક્રિયામાં શરીરમાંથી ફક્ત વધારાનું પાણી જ બહાર નીકળે છે. ત્યાર પછી પાંચમું, બુજો એક અજાણ્યા સ્થળે જાય છે. ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે. તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, રણ વિસ્તાર. મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF તમે એપ્લિકેશન પર મેળવી શકો છો. અથવા તો વોટ્સઅપ પર તમારે PDF જોઈએ તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું, તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો. તો ગાય, ભેંસ, કૂતરો, બળદ, બકરી, બિલાડી, ઊંટ, હાથી, ગધેડું, હરણ, સિંહ, શિયાળ, ઘોડો, મોર, ચકલી, કબૂતર, કાગડો, પોપટ, કોયલ, માછલી, દેડકો, ખિસકોલી, પતંગિયું વગેરે. બીજું, ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિઓના નામની યાદી બનાવો. તો ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિ લજામણી, સૂર્યમુખી, રાતરાણી, કમળ, ટ્યુલિપ વગેરે છે. ત્રીજું, વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે? તો વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે માટી, પાણી, હવા, ભેજ, ભૂમિ, ખડકો, સૂર્યપ્રકાશ, ગરમી જેવા અજૈવિક ઘટકોની જરૂર પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વર્ગીકરણ કરો. એમાં પહેલું, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો. તો વાઘ, ચિત્તો, શિયાળ, ઊંટ, ઘુડખર, માછલી, કરચલો, પોયણું, સાગ, કમળ, શિંગોડા, સાલ અને સીસમ. તો એમાં જંગલની અંદર તો કે વાઘ, ચિત્તો, શિયાળ, સાગ, સાલ અને સીસમ. રણમાં ઊંટ અને ઘુડખર. પાણીમાં માછલી, કરચલો, પોયણું, કમળ અને શિંગોડા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, તમે જોઈ હોય કે નામ સાંભળ્યા હોય તેવી વનસ્પતિઓના નામની યાદી બનાવો. આ વનસ્પતિઓને તેમના નિવાસ સ્થાનના આધારે અલગ તારવો. તો જમીન પર ઉગતી વનસ્પતિઓમાં આવશે લીમડો, વડ, પીપળો, તુલસી, આંબો, ગુલાબ, જાસૂદ, ઘઉં, મકાઈ, રાય, કપાસ, શેરડી. પાણીમાં ઉગતી વનસ્પતિમાં આવશે કમળ, જળકુંભી, શિંગોડા, પોયણું અને લીલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તફાવત આપો. એમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં આપણે જોઈએ તો જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં આપણે જોઈએ તો હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ? તો જવાબ આવશે કે માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી ન શકે, કારણ કે માછલીનું શરીર પાણીમાં રહેવા યોગ્ય તમામ અનુકૂલનો ધરાવે છે, તેમજ ઊંટ રણ પ્રદેશમાં રહેવા માટેના તમામ અનુકૂલનો ધરાવે છે. બીજું, પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. તો પર્વતીય વિસ્તારમાં વધુ બરફ વર્ષા થાય છે. શંકુ આકાર અને ઢળતી ડાળીઓને કારણે બરફ સરળતાથી નીચે પડી જાય છે, તેથી ડાળીઓ બરફના તારથી તૂટતી નથી. ત્યાર પછી છે ત્રીજો સવાલ, માછલી પાણીમાં જીવન ટકાવી રાખવા કયા કયા અનુકૂલનો ધરાવે છે? તો માછલી પાણીમાં જીવન ટકાવી રાખવા નીચે પ્રમાણેના અનુકૂલનો ધરાવે છે. પહેલું, માછલીના શરીરનો આકાર બંને તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હુડી જેવા આકારને ધારારેખીય આકાર કહે છે. આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે. તેના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે, જેને લીધે પાણીથી રક્ષણ મળે છે. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ એટલે કે શ્વસન અંગ તરીકે
હોય છે. તેને તરવા માટે, દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા, મીન પક્ષો અને પૂંછડી હોય છે. ચોથું, બુજોએ વનસ્પતિ જોઈ ત્યારે તેને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી, તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ? શા માટે? તો વનસ્પતિ શ્વસન કરે છે. તે પર્ણોમાં આવેલા છિદ્રો દ્વારા હવામાંનો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તે જમીનમાં ખનિજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે. તેનો નાનો છોડ વૃદ્ધિ પામી મોટો છોડ બને છે. વનસ્પતિના બીજ વાવવાથી નવી વનસ્પતિ ઉગે છે. ઉપરના વિધાનો પરથી વનસ્પતિ સજીવ છે એમ કહી શકાય. ત્યાર પછી પાંચમું, બુજોએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું. વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે, તો તેને સજીવ કહેવું કે નિર્જીવ? શા માટે? તો જોઈએ ઉત્તર. વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવના લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી, તેથી વિમાન નિર્જીવ કહેવાય. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ. વનસ્પતિ હલનચલન કરી શકતી નથી, જ્યારે કાર, બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે. તો તમે તે સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે કહી શકશો? શા માટે? તો કાર અને બસ પોતે ચાલતી નથી, તેને માનવ દ્વારા ચલાવવામાં આવે છે, એટલે તે નિર્જીવ છે. વનસ્પતિઓ પોતે ચાલતી નથી, પરંતુ ઉગે છે, શ્વસન કરે છે, ખોરાક બનાવે છે અને ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે, માટે તે સજીવ છે. સાતમું, ઉંદર અને સાપ રણની રેતીમાં શા માટે ખૂબ જ ઊંડે દર બનાવીને રહે છે? તો ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવે છે, કારણ કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે રણની રેતી ઝડપી ગરમ થાય છે. રણ પ્રદેશમાં ગરમીનું ખૂબ પ્રમાણ હોય છે. આથી ગરમીથી બચવા ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. ત્યાર પછી છે આઠમો સવાલ. રણ વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે? શા માટે? તો રણ વિસ્તારમાં ટકી રહેવા વનસ્પતિઓ પર્ણનું કંટકમાં રૂપાંતર કરે છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય. આવી વનસ્પતિના પર્ણો નાના અને ઓછા હોય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે. માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. મિત્રો, ધોરણ 6 થી 8ની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેને તમારે સરળતાથી દરેક પાઠના દરેક ટોપિકને સમજવા માટે એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે અને કલરફુલ પીડીએફની અંદર આપણે રેકોર્ડેડ લેક્ચર તેમજ લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, MCQ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ આપણે તમારા માટે તૈયાર કરેલી છે, જેની ફી છે માત્ર ને માત્ર 499 રૂપિયા. મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો, અથવા તો આપણી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો. પોટેટો બેચમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્રશ્ન નંબર 6 માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે, તેને પર્ણો હોતા નથી, તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે? સમજાવો. તો પાણીની અછતવાળા રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ થોરમાં પાણીનો વ્યય ઘટાડવા માટે તેના પર્ણો કાંટામાં રૂપાંતરિત થઈ જાય છે. પર્ણોના અભાવે થોરના લીલા અને માંસલ પ્રકાંડમાં હરિત દ્રવ્ય હાજર હોય છે. આ લીલું પ્રકાંડ જ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરવાનું કાર્ય કરે છે. આમ થોરના પ્રકાંડ દ્વારા જ ખોરાક બને છે અને તે રણના વાતાવરણમાં ટકી રહે છે. બીજું, તમે પોતે સજીવ છો, તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? સમજાવો. તો સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. તેઓને ખોરાકની જરૂર હોય છે. તે વૃદ્ધિ પામે છે, એટલે કે તે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, તે હલનચલન કરે છે, તે ઉત્સર્જન કરે છે, તે પ્રજનન કરે છે. આવા લક્ષણો નિર્જીવ પદાર્થોમાં હોતા નથી. ત્યાર પછી ત્રીજું, વનસ્પતિ પ્રજનન કરે છે. સમજાવો. તો વનસ્પતિઓ પણ પોતાના જેવી જ નવી સંતતિઓ ઉત્પન્ન કરી અને પ્રજનન કરે છે, જે તેમનું એક આવશ્યક લક્ષણ છે. મોટાભાગની વનસ્પતિઓ પુષ્પમાં તૈયાર થતા બીજ દ્વારા પ્રજનન કરે છે, જે અંકુરિત થઈને નવો છોડ બનાવે છે. જોકે કેટલીક વનસ્પતિઓ બીજ વિના પણ પ્રકાંડ એટલે કે મૂળ કે પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરીને નવા છોડ ઉત્પન્ન કરી શકે છે. ચોથું, પહેલીએ મગરને જોયો ત્યારે તેને વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે. તો મગરના નિવાસસ્થાનના આધારે તે કયા પ્રકારનું પ્રાણી છે? સમજાવો. તો મગર પાણીમાં અને જમીન ઉપર રહેવા માટેના તમામ અનુકૂલનો ધરાવે છે.
મગરના પગના પંજા પહોળા અને પાણીમાં તરવા માટે લાંબી પૂંછડીનો ઉપયોગ કરે છે. વળી મગરનું શરીર હોડી આકારનું હોવાથી પાણીમાં તરવા માટે અનુકૂળ છે. તેની મજબૂત ચામડી પાણી અને જમીન ઉપર રહેવા માટે અનુકૂળ છે. આવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, વિસ્તારથી વર્ણવો. જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ વર્ણવો. તો જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામમાં આવશે બામ, જલસરપુલિયા, કમળ અને શિંગોડા. હવે જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલું, જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે. મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. બીજું, વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પ્રાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓ પર્ણો એટલા વિભાજિત હોય છે કે તે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડવા વગર તેમાંથી વહન પામતું હોય છે. ત્યાર પછી છે બીજું, રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના શરીરની રચનામાં જોવા મળતી વિશેષતાઓ જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ રીતે આપણે આ જે જવાબ છે તે અહીંયા દર્શાવેલો છે. મિત્રો, ધોરણ 6ની આજે સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર વિજ્ઞાન વિષયનો આ જે પાઠ આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈ રહ્યા છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્રશ્ન નંબર 8, તમારી શાળામાં મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો. તો સજીવ પદાર્થોમાં આવશે ચકલી, પોપટ, કબૂતર, કાબર, કોયલ, મોર, વૃક્ષો, ખિસકોલી, બુલબુલ વગેરે. નિર્જીવ પદાર્થોમાં કુંડુ, બેન્ચ, ગેટ, ઈંટ, નળ, નળી વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, પ્રોજેક્ટ વર્ક. એમાં એવું કહ્યું છે કે સામયિકો અને સમાચાર પત્રોમાંથી જુદા જુદા નિવાસસ્થાનોના પ્રાણીઓ અને વનસ્પતિઓના ચિત્ર મેળવો અને તેને યોગ્ય વિભાગમાં નિવાસસ્થાન મુજબ ચોંટાડો. તો ભૂનિવાસની અંદર તમે જોઈ શકો છો કે વાઘ, જલીય નિવાસની અંદર માછલી. ત્યાર પછી ભૂનિવાસમાં વૃક્ષ, જલીય નિવાસની અંદર તમે જોશો તો કમળ. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે હાલમાં તમે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4નો અભ્યાસ કરી રહ્યા છો, તો એવી રીતે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, કોઈ પણ પ્રકારના સ્વાધ્યાય પોથી કે સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને PDF મળી જશે. PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. એના ઉપરથી જોઈએ પહેલો સવાલ, અનુકૂલન એટલે શું? તો એમાં જવાબ આવશે વિકલ્પ C, સજીવોનું ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી જે સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા સક્ષમ બનાવે છે. ત્યાર પછી છે બીજો સવાલ, શું પરિસ્થિતિકીય અનુકૂલન અને અનુકૂલન એ બંને એક જ કહેવાય? શા માટે? તો જવાબ આવશે કે ના, બંને એક જ ના કહેવાય. આપણે અહીંયા તફાવત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો પહેલાં પરિબળ જોઈએ તો સમયગાળો, તો અનુકૂલન લાંબા સમયગાળાનું હોય છે, પરિસ્થિતિ અનુકૂલન ટૂંકા ગાળાનું હોય છે. એનું સ્વરૂપ જોઈએ તો એમાં અનુકૂલન એ આનુવંશિક કે કાયમી ફેરફાર છે, જ્યારે પરિસ્થિતિકીય અનુકૂલન એ બિન આનુવંશિક કે અસ્થાયી ફેરફાર છે. આપણે હેતુ જોઈએ અનુકૂલનનો તો સમગ્ર જાતિને પર્યાવરણમાં લાંબા ગાળે ટકી રહેવામાં મદદ કરે, જ્યારે પરિસ્થિતિકીય અનુકૂલન તો એ વ્યક્તિગત સજીવને પર્યાવરણના તાત્કાલિક ફેરફારો જેમ કે ઊંચાઈ, તાપમાન વગેરે સાથે સેટ કરે છે, એડજસ્ટ કરે છે. ઉદાહરણ જોઈએ તો માછલીમાં ઝાલર હોવા અને રણના થોરમાં કાંટા હોવા એ અનુકૂલન છે, જ્યારે આપણે ઊંચા પહાડો ઉપર ગયા પછી શરીરનું ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરવું અને ધીમે ધીમે ગોઠવાઈ જવું, બરાબર છે, તો આ પરિસ્થિતિકીય અનુકૂલન કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના એક નવા ચેપ્ટર સાથે. મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.